બક્સરા શહેરમાં શ્રી જૈન પાંજરાપોળ નિરાધાર અને બીમાર પશુઓનું આશ્રય સ્થાનનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સંતો મહંતો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ રહી. અમરેલીના બક્સરા શહેરમાં સમસ્ત જૈન સમાજ તથા ગૌ સેવા એ જ પ્રભુ સેવા અને ગૌરક્ષણ એ જ માનવતાનો મહોત્સવ આ પવિત્ર વચનોને હૃદયથી ચરિતાર્થ કરનાર પરમ પૂજ્ય જીવદયા પ્રેમી શ્રી વિવેક સ્વરૂપ સ્વામીના સહિયારા સહકાર સંયુક્ત પ્રયત્નોથી એકતાથી અને શ્રેષ્ઠી સ્ત્રીઓ તથા ગૌ ભક્તોના એકતા સહકાર અને સંયુક્ત પ્રયત્નોથી શ્રી જૈન પાંજરાપોળ ગૌશાળાના પુનઃ પ્રારંભ કરવામાં આવ્યું. ગૌ માતાનું પૂજન તથા ગૌ માતાને લાપસી પ્રસાદ અર્પણ કરવામાં આવી. એ જાહેર અહીંયા જે કોઈ હરિભક્તો શ્રેષ્ઠીઓ એમને જે કાંઈ દાન દેવાનું હોય એનું આપણે અહીંયા નોંધ થાય છે. ઉપરાંત જે લોકોને પાલા માટે અથવા તો ઘાસચારા માટે જે કાંઈ આપવું હોય એની પણ નોંધ આપણે અહીંયા કરીએ છીએ. આજનો કાર્યક્રમ ખાસ કરીને તો આપણો નિરાધાર જે ગાયો છે જે ખૂબ દુઃખી છે, જેને કોઈ આશરો નથી, એને આશરો મળી રહે એવો એક સુંદર અભિગમ આજે શરૂ થઈ રહ્યો છે. જૈન પાંજરાપોળની જમીન ઘણા સમયથી પડી હતી. પહેલાં તો અહીં પાંજરાપોળ ચાલતી જ હતી, પણ વચ્ચે બંધ થઈ ગઈ હતી અને ફરીને પાછી જીવંત કરવાના માટેનો આજનો આ કાર્યક્રમ છે. નવો આ કન્સેપ્ટ શરૂ થઈ રહ્યો છે. આખું ગામ સ્વામિનારાયણ મંદિર બગસરા અને જૈન સમાજ સાથે રહે અને આ ગાયોનો એક નિભાવ થાય એના માટેનો ખૂબ સુંદર એક પ્રોગ્રામ કરી રહ્યા છે. અને કાયમીને માટે આમાં વિશેષ ઉત્કર્ષ થતો રહે. ગાયો રખડતી ભટકતી છે એ રખડે ભટકે નહીં, એને દુઃખી ન થવા દેવા માટે જ્યારે તમામ લોકો સાથે મળી અને આ કાર્યક્રમ યોજતા હોય ત્યારે ભગવાનની કૃપા ઉતરે એ સહજ છે. તો હું પ્રભુને પ્રાર્થના કરું કે આપણા ગામની એક પણ ગાય દુઃખી ન થાય અને તમામને આશરો મળી રહે એવી ભગવાન શ્રીના ચરણમાં પ્રાર્થના કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.